નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળાની એક ભંગારની દુકાનમાંથી સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને અપાતી સાયકલનો જથ્થો પકડાયો। મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે આવેલા ભંગારવાળાને ત્યાં છોટા હાથી ટેમ્પો ભરીને આવેલી સાયકલોનો જથ્થો પકડાયો। કુંવરપરાના સરપંચ અને આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ આપેલી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા સ્કૂલના છાત્રાલયને અપાતી નવી સાયકલો બારોબાર ભંગાર માંગ વેચવામાં આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા અપાતી લાખો રૂપિયાની સાયકલનો જથ્થો કયા સ્કૂલમાંથી આવી કયાની શાળાના સરકારી અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એની તપાસ રાજપીપળા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી। કેળવણીની વાત કરતી હોય, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, આજે શિક્ષણ પાછળ લાખો કરોડો રૂપિયા થતા હોય, પણ તેમ છતાં પણ આજે આ તમે જુઓ છો કે અહીંયા ગાડીના ભંગારની દુકાનમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં આ સાયકલનો અહીંયા ગાડી જથ્થો સ્કૂલોમાંથી અહીંયા ગાડી વેચવામાં આવી રહ્યો છે, બરાબર। તો આ ઘણી બધી સાયકલો અહીંયા ગાડી 2022-23ની છે, 20-21ની સાયકલો છે, બરાબર। તો સરકારે ખરેખર આ જે બાળકો આજે 2-5 કિલોમીટર દૂરથી આવે છે તો એવા બાળકોને આપવાની હોય છે, પણ એ કાર્યક્રમો થતા નથી। એના લીધે આ અહીંયા ગાડી કાટ થઈને નવી ને નવી સાયકલો અહીંયા ગાડી પડી છે। આવી તો આખા જિલ્લામાં એવા કરોડો રૂપિયાની સાયકલો આજે જે બેટીઓને આપવાની હોય છે એની જગ્યાએ આવી રીતે ધૂળ ખાઈ રહી છે, અને આવી રીતે શિક્ષણ અધિકારીઓ દ્વારા એને આ ભંગારની દુકાનમાં એને વેચી દે છે। નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।